એમજે ટીચિંગમાં તમારું જોરદાર સ્વાગત છે। હું છું જય મહેતા। ટાટ ટુ ધ પોઈન્ટ આ સિરીઝની અંદર તમને ખબર જ છે કે હું તમને ટાટની પ્રિલિમ્સ એક્ઝામ જેની અંદર ટાટ એચએસ અને ટાટ એસ બંને આવી જાય છે એની પ્રિલિમ્સ એક્ઝામના જે 35 માર્કના શિક્ષક અભિયોગ્યતાનો મુખ્ય ટોપિક છે એમાં સબ ટોપિક વાઇઝ દરેક વસ્તુ તમને સમજાવું છું। તમે જોઈ શકો છો આ જે સબ ટોપિક છે દરેક સબ ટોપિકને મેં તમને લાઇન બાય લાઇન સમજાવેલા છે। આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, બરાબર। પ્લેલિસ્ટમાં તમે જાશો એટલે તમને બધા વિડીયોઝ લાઇન બાય લાઇન જોવા મળશે અને તમે આરામથી દરેક ટોપિકને વ્યવસ્થિત ભણી શકો છો। અને લગભગ 15 થી 20 મિનિટનો વિડીયો છે, બહુ લાંબો વિડીયો નથી, પણ તમને દરેક ડિટેલ વ્યવસ્થિત આપેલી છે, બરાબર। કોઈ ફાલતુનો ટાઈમ પાસ એમાં નથી કરેલો તમારા માટે, એટલે એકવાર તમે ધ્યાનથી જોઈ લેજો। જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં, આખા પ્લેલિસ્ટની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અથવા ચેનલમાં જઈને તમે જોઈ શકો છો। આ સિરીઝનું આપણું નામ છે, ક્લિયર છે। અને દરેકે દરેક પીડીએફ છે ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રી ઓફ કોસ્ટ મળવા પાત્ર છે। ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જાઓ, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ક્લિક કરો અને બધી પીડીએફ તમને ફ્રીમાં મળી જશે। ડાઉનલોડ કરો, એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો, ક્લિયર થઈ ગયું। હવે એમાં મેં ઓલરેડી 10 માર્કનો અને 15 માર્કનો આ બે ટોપિક કમ્પ્લીટ કરાવેલા છે। શિક્ષણની ફિલસૂફી અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, આ બંને ટોપિક પૂરા થઈ ગયા છે। અત્યારના હું તમને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આ જે 10 માર્કનો ટોપિક છે એ કરાવવાનો છું। આની અંદર પણ જે સૌથી પહેલાં 4 ટોપિક આપેલા છે એમાં પહેલા નંબરનો ટોપિક કરાવીશ। 4 ટોપિક તમે જોઈ શકો છો, વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી અને ક્રિયાત્મક સંશોધન, અને મૂલ્યાંકનની અંદર બ્લૂમ ટેક્સોનોમી પણ આવી જતું હોય છે। સાવ ઇઝી ટોપિક છે, નાના ટોપિક છે અને આરામથી તમે જે 10 છે એમાંથી 7-8 માર્ક તો મેળવી જ શકો છો, બરાબર છે। અને એકવાર તમે મારા બધા વિડીયો જોઈ લેશો ને એટલે 35 માર્કમાંથી તમે 25 થી 30 માર્ક લઈ જ શકશો આરામથી। એટલે એકવાર દરેક વિડીયો ધ્યાનથી જોઈ લેવા, બરાબર। અને જો તમને મારું કામ ગમતું હોય, વિડીયો સારા લાગતા હોય, મટીરિયલ સારું લાગતું હોય, બરાબર, તો ખાસ કરીને આ બધા વિડીયોઝ છે એ લાઇક કરી નાખો અને કમેન્ટ કરી નાખો કે તમને કેવી વસ્તુ લાગે છે, પીડીએફ તમને કેવી લાગે છે, બરાબર। ફ્રીની જ વસ્તુ છે તમારા માટે, એટલે થોડુંક તમારે પણ ધ્યાન આપવાનું રહે અને એક હાઈપ આપી દેજો એટલે આપણો વિડીયો બીજા લોકો સુધી પહોંચી શકે। તો શરૂ કરીએ આપણે પહેલો ટોપિક, વર્ગ વ્યવહાર, આંતરક્રિયા અને પ્રત્યયનનું મનોવિજ્ઞાન। વર્ગ વ્યવહાર એ વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી તમામ શાબ્દિક અને અશાબ્દિક ક્રિયાઓનો સરવાળો છે, બરાબર। વર્ગ વ્યવહાર શું છે? જે આપણે શિક્ષક અને વિદ્યાર્થીઓ છે એના વચ્ચે થતા જે વાર્તાલાપ છે, શાબ્દિક અશાબ્દિક ક્રિયાઓ છે એનો સરવાળો છે। શિક્ષણની પ્રક્રિયા ત્યારે જ સફળ ગણાય જ્યારે વર્ગમાં પ્રત્યયન દ્વિમાર્ગી હોય અને વિદ્યાર્થીઓ માત્ર સક્રિય શ્રોતા ન રહેતા, નિષ્ક્રિય શ્રોતા ન રહેતા સક્રિય સહભાગી બને। શું વાત કરી છે? પ્રત્યયન એટલે માહિતી સંચાર, બરાબર। કોઈ પણ પ્રત્યયન છે દ્વિમાર્ગી હોય એ વસ્તુ જરૂરી છે। અને બીજી વસ્તુ કે આ જે પ્રક્રિયા શિક્ષણની છે એ સફળ ત્યારે જ ગણાય જ્યારે વિદ્યાર્થી છે એ ખાલી સાંભળે નહીં પણ સક્રિય રહી અને સહભાગી બને। આ ખાલી ઉપર છેલ્લી વધારાની માહિતી હતી, આમાંથી કંઈ તમને પૂછવા નથી, તમને ખબર જ છે। મહત્વની વસ્તુ આ છે, નેડ ફ્લેન્ડરની આંતરક્રિયા શ્રેણી પદ્ધતિ FIACS, બરાબર છે। સૌથી વધુ પ્રમાણભૂત વૈજ્ઞાનિક પદ્ધતિ નેડ ફ્લેન્ડરની 1955 થી 1960 દરમિયાન મિનેસોટા યુનિવર્સિટીમાં વિકસાવવામાં આવી હતી। નેડ ફ્લેન્ડર ઇન્ટરેક્શન એનાલિસિસ કેટેગરી સિસ્ટમ આનું ફૂલ ફોર્મ છે, બરાબર છે, FIACS તરીકે ઓળખવામાં આવે છે। ફ્લેન્ડરે માન્યું હતું કે વર્ગખંડમાં શિક્ષકની શાબ્દિક વર્તણૂક તેના પ્રભાવ અને વિદ્યાર્થીઓની શિક્ષણ પર સીધી અસર કરે છે। જો કુલ કેટલી શ્રેણી આપેલી છે? 10 શ્રેણી આપેલી છે। કેટલા ભાગો છે? 3 વિભાગો છે, બરાબર। શિક્ષક કથન, વિદ્યાર્થી કથન, મૌન કે ગૂંચવણ, બરાબર છે। જો યાદ રાખજો, આ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, અહીંયાથી જ તમારા 2-3 MCQ બની જશે। નેડ ફ્લેન્ડરે જે આંતરક્રિયા શ્રેણી આપેલી છે એમાં કેટલી શ્રેણીઓ છે? તો 10 આવશે। એમાં કેટલા ભાગો છે? 3 ભાગ। ક્યાં ક્યાં? એક શિક્ષક, એક વિદ્યાર્થી અને એક મૌન, બરાબર। શિક્ષક કથન, વિદ્યાર્થી કથન અને મૌન કે ગૂંચવણ, સાવ ઈઝી છે। જો પહેલો ભાગ શિક્ષક કથન 1 થી લઈને 7 સુધી, 1 થી 7 સુધી છે ને આ શિક્ષક કથન છે। બીજો ભાગ 8 અને 9 બે જ છે, ખાલી 8 અને 9 એ વિદ્યાર્થી કથન છે। અને ત્રીજો મૌન છે। જો સૌથી પહેલા આપણે મૌન વાળું સમજી લઈએ, ત્રીજા નંબરનું, સાવ ઈઝી, બરાબર। મૌન અથવા ગૂંચવણ, શ્રેણી નંબર 10, વર્ગમાં ટૂંકા ગાળાનું મૌન અથવા જ્યારે એક સાથે ઘણા વિદ્યાર્થીઓ બોલે કંઈ સમજાય નહીં તો ગૂંચવણની સ્થિતિ હોય। શું વાત કરી છે કે ઘણી વાર છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ વાત કરતા હોય તો આપણે શું કરીએ? શાંતિથી ઊભા રહી જઈએ, બરાબર। શિક્ષક શું કરે? સાવ શાંતિથી ઊભા રહી જાય। આ એક સિમ્પલ સાયકોલોજીકલ ટ્રીક છે, બરાબર છે, કે બધા વિદ્યાર્થીઓ વાત કરતા હોય ને ત્યારે એની સાથે સામું જોઈએ રાખવાનું, આપણે કંઈ બોલવાનું નહીં, એટલે ઓટોમેટિક બધા વિદ્યાર્થી ચૂપ થઈ જશે। તો આ મૌન અને ગૂંચવણની સ્થિતિ છે। હવે શિક્ષકના જે 7 નંબર છે ને આપણે જોઈ લઈએ, બરાબર। તમારે યાદ રાખવાનું છે
જો શિક્ષક કથનને પણ 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. બરાબર. જો પેલું લાગણીનો સ્વીકાર, કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને હકારાત્મક અને નકારાત્મક લાગણીઓને સ્વીકારે છે, તેને સ્પષ્ટ કરે, એનાથી વર્ગખંડમાં ભાવાત્મક સુરક્ષા વધે છે. બરાબર. એ કોઈ પણ વિદ્યાર્થી ગમે એ વાત કરતો હોય તો એનો સ્વીકાર કરવાનો, લાગણીનો સ્વીકાર કરવાનો. બીજું પ્રોત્સાહન આપવાનું, પ્રશંસા કરવાની, ખૂબ સરસ, શાબાશ, આ બધા શબ્દો તમારે કહેવાના. ત્રીજું વિચારોનો સ્વીકાર અને ઉપયોગ, આ ત્રીજા નંબરનું આવી ગયું. પહેલાં શું છે? લાગણીનો સ્વીકાર, પ્રોત્સાહન કે પ્રશંસા, પછી વિચારોનો સ્વીકાર. વિદ્યાર્થી આપેલા વિચારોનો શિક્ષક પોતાના શબ્દોમાં રજૂ કરે અથવા તે વિચારના આધારે પાઠ આગળ વધારે. ચોથું પ્રશ્ન પૂછવા, કોઈ વિષય વસ્તુ છે એના આધારે પ્રશ્નો પૂછવાના હોય. પાંચમું વ્યાખ્યાન, લેક્ચર આપવું. બરાબર. તથ્યો છે, માહિતી છે, રજૂઆત છે, જનરલી આપણે આ કરતા હોઈએ છીએ 5મા નંબરનું. છઠ્ઠું છે સૂચનાઓ આપવી, વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે આદર્શ કે નિર્દેશ આપવું. અને 7મું છે ટીકા કરવી અથવા સત્તા સ્થાપવી, અયોગ્ય વર્તન કરે તો ઠપકો આપવો. બરાબર. અથવા શિક્ષક પોતે સાચા છે એમ ઠસાવવું, આને શું કહેવાય? ટીકા કરવી અથવા સત્તા સ્થાપવી. તો આ સાથે તમને ખબર પડી કે આ બધા શિક્ષક કથનની આવશે, અંદર આવશે બધે. બરાબર છે. હવે 8મું ને 9મું જે વિદ્યાર્થી કથન છે. બરાબર. આમાં વિદ્યાર્થી બોલશે. 8મું તો છે વિદ્યાર્થી પ્રત્યુત્તર. બરાબર. સ્ટુડન્ટ ટોક રિસ્પોન્સ, જ્યારે શિક્ષક પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થી જવાબ આપે ત્યારે તેને શ્રેણી 8માં મુકાઈ દે. સાવ ઈઝી વસ્તુ. 9મું શું છે? વિદ્યાર્થી સ્વ ઉપક્રમ, મોસ્ટ આઈએમપી. બરાબર. સ્ટુડન્ટ ટોક ઇનિશિએશન, જ્યારે વિદ્યાર્થી પોતે પોતાની રીતે નવા વિચાર રજૂ કરે, પ્રશ્ન પૂછે અથવા ચર્ચા શરૂ કરે ત્યારે તેને 9મા નંબરની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ ઉચ્ચ કક્ષાની આંતરક્રિયા છે, યાદ રાખજો. ઉચ્ચ કક્ષાની આંતરક્રિયા કઈ છે? 9મા નંબરની શ્રેણી, વિદ્યાર્થી સ્વ ઉપક્રમ. યાદ રાખજો. અને 10મું તમને ખબર પડી જ ગઈ, સાવ ઈઝી છે. આમાં તમે એકવાર જોઈ લેશો ને તમને ઓટોમેટિક ખબર પડી જશે શું એના પ્રશ્ન આવતા હોય છે. આપણે મેઇન પ્રશ્ન ઉપર ફોકસ કરવાનો છે. બરાબર. હવે જો મેટ્રિક્સ અને ડીકોડિંગ પ્રક્રિયા. ફ્લેન્ડરની પદ્ધતિ, નિરીક્ષક દર 3 સેકન્ડે જે વર્તન ચાલતું હોય તેનો નંબર નોંધે છે. યાદ રાખો, દર 3 સેકન્ડ. કેટલી સેકન્ડે? 3 સેકન્ડે જે નંબર ચાલતો એનો નંબર નોંધે છે. આ નંબરોની જોડી બનાવીને 10x10ના મેટ્રિક્સમાં ગોઠવવાનું હોય છે. બરાબર. એટલે 100 ખાના થાય. બરાબર ને? આ મેટ્રિક્સ દ્વારા નીચેના મુજબ રેશિયો કાઢી શકાય. જો ઇનડાયરેક્ટ ડાયરેક્ટ રેશિયો, પરોક્ષ કથન અને પ્રત્યક્ષ કથનનો ગુણોત્તર હોય છે. પછી આ 1થી વધુ હોય તો શિક્ષક લોકશાહી અભિગમ ધરાવે છે. બરાબર. 1થી વધુ મતલબ કે શિક્ષક છે એ લોકશાહી અભિગમ વાળો છે. શિક્ષક કથનમાં શું આવશે કે શિક્ષક કેટલો સમય બોલે તે દર્શાવે છે, અને વિદ્યાર્થી કથન વિદ્યાર્થી કેટલા સમય બોલે તેનું માપદંડ દર્શાવતું હોય છે. તો ઈઝી છે. બરાબર. આટલું જ જાણવાનું હતું આની અંદર. ડાયરેક્ટ આપણે પહોંચી જઈએ પ્રશ્ન જવાબમાં. પ્રશ્ન જવાબમાં તમને ખબર જ છે કે મોટાભાગના પ્રશ્નો જે PYQ છે એટલે તમને ખબર પડે કે એક્ઝામની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ધ્યાનથી બધા MCQ જોઈ લેજો. જો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી સ્વ ઉપક્રમ કયા નંબરે દર્શાવાય છે? તો જ્યારે છે ને ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછવામાં આવે ને તો જેના ટોપિક સમજો જ ના હોય ને એના માટે સાવ નવું, એને ખબર જ ના હોય કે આ શું હાલે છે બધી વસ્તુ. બરાબર. પ્રશ્ન તમને એમ પણ પૂછી શકે છે કે નેડ ફ્લેન્ડર છે, બરાબર, એને જે શ્રેણી આપવામાં આવેલી છે, એને જે શ્રેણી આપેલી છે એની અંદર વિદ્યાર્થી સ્વ ઉપક્રમ કયા નંબરનો દર્શાવાય છે? ઘણા લોકો નેટ ફ્લેન્ડર શું છે જ ખબર ના હોય, આ વાંચ્યું ના હોય તો યાદ રાખવાનું 9મા નંબરનું સાવ ઈઝી. બરાબર છે. વિદ્યાર્થી સ્વ ઉપક્રમ 9મા નંબરની અંદર આવશે. બરાબર. લાગણીનો સ્વીકાર, સૌથી પહેલાં જ તમને 2 વાત કરેલી હતી, એક તો પ્રત્યક્ષ અને પરોક્ષ હોય. બરાબર છે. લાગણીનો સ્વીકાર કયા પ્રકારનો પ્રભાવ છે? પ્રત્યક્ષ, પરોક્ષ, તટસ્થ કે નકારાત્મક? તો નકારાત્મક તો ના આવે, તટસ્થ પણ ના આવે. પ્રત્યક્ષ કે પરોક્ષ? બરાબર. તો જો 1 થી 4 છે ને ઇનડાયરેક્ટ ટોક છે, પરોક્ષ પ્રભાવ. તેમાં વિદ્યાર્થીઓ કેન્દ્ર સ્થાને રહે છે. ઇનડાયરેક્ટ ટીચર ટોક. બરાબર. જો 1 થી 4 સુધી 1 થી 4 લાગણીનો સ્વીકાર કરવો, પ્રશંસા કરવી, વિચારોનો સ્વીકાર કરવો, બરાબર, પ્રશ્નો પૂછવા, આ બધી વસ્તુ વિદ્યાર્થીની અંદર આવશે. પણ જો ટીચર પોતે બોલે, ડાયરેક્ટ ટીચર બોલતો હોય ને, વ્યાખ્યાન કરે, સૂચના આપે, ટીકા કરે, તો ડાયરેક્ટ જે ટીચર બોલતો હોય ને પોતાના મનથી વ્યાખ્યાનની પોતાના મનથી કરે, સીધી સૂચનાઓ આપી દે, ટીકા કરે, સત્તા સ્થાપે, તો આ બધું ડાયરેક્ટની અંદર આવશે. બાકી ઉપરનું બધી વસ્તુ ઇનડાયરેક્ટની અંદર આવશે. ક્લિયર થઈ ગયું? તો આમાં શું આવશે? પરોક્ષ આવશે. શ્રેણી 10માં શું સૂચવે છે? તો મૌન કે ગૂંચવણ. શ્રેણી 10 છે, મૌન કે ગૂંચવણની અંદર આવશે. તમને ખબર છે સાયલેન્સ કે કન્ફ્યુઝન હોય તો ઉદય. કેટલા વિભાગો છે ફ્લેન્ડર પદ્ધતિમાં? કુલ કેટલા વિભાગો આપેલા છે? બરાબર. તો યાદ રાખજો શ્રેણી 10 છે, વિભાગ 3 છે. વિભાગ કેટલા છે? 3 છે. ટીચર ટોક, સ્ટુડન્ટ ટોક અને સાયલેન્સ.
આઈડી રેશિયો છે એ 1થી ઓછું હોય, 1થી ઓછો, તો શિક્ષકની શૈલી કેવી છે? જો 1થી વધારે હોય તો લોકશાહી, 1થી ઓછું હોય તો આપખુશશાહી. એ યાદ રાખવાનું. બરાબર? આમાં જો 1થી ઓછું હોય એટલે 1 વધારે હોય અને 1થી ઓછું હોય, શું આ રેશિયો, આઈડી રેશિયો 1થી ઓછું હોય તો આપખુશશાહી, 1થી વધારે હોય તો લોકશાહી. એમાં આવશે. પ્રશંસા પ્રોત્સાહન કયો નંબર છે? તો પ્રશંસા અને પ્રોત્સાહન છે બીજા નંબરનું છે. જનરલી આ પ્રશ્ન બનાવેલો પ્રશ્ન છે. જનરલી આવું ન પણ પૂછી શકે, કારણ કે થોડુંક તમારા માટે અઘરું થઈ જાય. આ પ્રશ્ન પૂછી શકે, વર્તનનું નિરીક્ષણ કેટલા સમયાંતરે થાય છે? તો કેટલું? દર 3 સેકન્ડે થાય છે. કઈ શ્રેણીમાં શિક્ષક કથનનો ભાગ નથી? કઈ શ્રેણીમાં શિક્ષક કથનનો ભાગ નથી? વ્યાખ્યાન, સૂચના, વિદ્યાર્થી પ્રત્યુત્તર. પ્રશ્ન પૂછવા તો વિદ્યાર્થી પ્રત્યુત્તર છે એ શિક્ષક કથનનો ભાગ ના આવે, વિદ્યાર્થીનો ભાગ આવે. બરાબર? વિદ્યાર્થીઓના વિચારોનો સ્વીકાર અને વિસ્તાર કયો નંબર છે? તો વિચારો સ્વીકારવા એ ત્રીજા નંબરની અંદર આવશે. બરાબર? ટીકા કરીને સત્તા સ્થાપી, બરાબર, એ કેમાં આવશે? તો પ્રત્યક્ષ કે પરોક્ષ, અશાબ્દિક ના આવે, રચનાત્મક ના આવે, પ્રત્યક્ષ અને પરોક્ષમાંથી આવવાનું છે. બરાબર છે? તો ટીકા કરવી એ તમે ડાયરેક્ટ કરો છો ને, શિક્ષકથી ડાયરેક્ટ કરતું હોય, વ્યાખ્યાન ડાયરેક્ટ આપતું હોય, ટીકા ડાયરેક્ટ કરતું હોય. બરાબર? તો એ પ્રત્યક્ષની અંદર આવશે. હજો ઝડપી યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું 1 થી 4 સુધી છે એ ડાયરેક્ટ છે, 5, 6, 7 જો 1 થી 4 ઇનડાયરેક્ટ છે, 5, 6, 7 ડાયરેક્ટ છે, 8 અને 9 સ્ટુડન્ટ ટોકમાં આવશે, 10મું જે સાયલેન્સ છે, અને આઈડી રેશિયો શું છે? ટીચિંગ સ્ટાઇલ છે. બરાબર છે? ક્લિયર થઈ ગયું આટલું? ચાલો બીજા નંબરનો ટોપિક શરૂ કરીએ આપણે, મૂલ્યાંકન, જેમાં બ્લૂમ સહિત અને આંકડાશાસ્ત્ર આપેલું છે. બરાબર છે? હવે બ્લૂમ સહિત મતલબ શું? બ્લૂમનું વર્ગીકરણ અથવા બ્લૂમ્સ ટેક્સોનોમી. કોઈ તમને પ્રશ્ન પૂછે કે ટેક્સોનોમી એટલે શું? તો ટેક્સોનોમી એટલે વર્ગીકરણ આવશે. બરાબર છે? મૂલ્યાંકન એ શિક્ષણ પ્રક્રિયાનો આત્મા છે. તે માત્ર વિદ્યાર્થીઓને કેટલા ગુણ મેળવ્યા તે જાણવા માટે નથી, પરંતુ શિક્ષણના હેતુ કેટલી હદે સિદ્ધ થયા છે તે માપવાની પ્રક્રિયા છે. બેન્જામિન બ્લૂમ તેના સાથીઓએ 1956માં શૈક્ષણિક હેતુનું વર્ગીકરણ આપ્યું હતું. આ વર્ગીકરણ 3 મુખ્ય ક્ષેત્રમાં વહેંચાયેલું છે. યાદ રાખજો, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે બ્લૂમ ટેક્સોનોમીને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 3 ભાગમાં. એક તો જ્ઞાનાત્મક, બીજું ભાવાત્મક, ત્રીજું ક્રિયાત્મક. બરાબર છે? જ્ઞાનાત્મકની અંદર ટોટલ 6 અલગ અલગ મુદ્દા આપેલા છે. બરાબર? આ જૂનું સ્તર છે. બરાબર? એ વસ્તુ યાદ રાખજો. પછી નવું સ્તર છે. આ જૂનું છે ને આ નવું છે. 2001માં નવું સ્તર આવેલું છે, એટલે મોટો ના થાય. ઘણીવાર તમને અલગ અલગ જગ્યાએ યુટ્યુબમાં જૂના સ્તર વિશે વાત કરતા હોય છે, પણ 2001નું કોઈ ભણાવતું નથી. તો એકવાર આ જોઈ લેજો. જો જ્ઞાન, સમજ, ઉપયોગ, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન, આ તમે જૂની બુકમાં આપેલું છે. નવું શું છે? 2001ની અંદર આવેલું છે. સૌથી પહેલાં યાદ રાખવું, પછી સમજવું, એમનેમ જ છે. ઉપયોગ એટલે અમલમાં મૂકવું, વિશ્લેષણ એમ જ આવશે. સંશ્લેષણ અને મૂલ્યાંકન ભેગું કરી અને અહીંયા મૂલ્યાંકન જ કરી નાખ્યું છે. અને છેલ્લે આવશે સર્જન કરવું, ક્રિએટિંગ. છેલ્લું છે યાદ રાખજો, છેલ્લું ઉમેરાણું છે, સર્જન કરવું. બરાબર છે? વર્ણન અને ઉદાહરણ. જો યાદ રાખવું મતલબ શું? હકીકત છે, વ્યાખ્યા છે, તારીખ છે, યાદ રાખવું, એટલે પહેલામાં આવશે. આ બધા ક્ષેત્ર છે જ્ઞાનાત્મક ક્ષેત્રની અંદર આવશે. યાદ રાખજો, જ્ઞાનાત્મક ક્ષેત્રની અંદર આ બધા આવવાના છે. સમજવામાં શું આવશે? કોઈ માહિતીનું અર્થઘટન કરવું, સારાંશ લખવો. અમલમાં મૂકવું મતલબ શું? શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરવો. વિશ્લેષણ એટલે માહિતીના ઘટકો છૂટા પાડીને સંબંધો તપાસવા. મૂલ્યાંકનમાં શું આવશે? માપદંડોના આધારે નિર્ણયો લેવા. સર્જન એટલે શું? કોઈ નવીન વિચાર જે રચના છે એ પ્રસ્તુત કરવું. તો જ્ઞાનાત્મકમાં આવશે. જ્યારે તમે MCQ સોલ્વ કરશો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે. બરાબર? ભાવાત્મકમાં સાવિધિ, આપણે જે ભાવ છે, બરાબર, જે લાગણી છે, ભાવ છે, અભિવૃત્તિ છે, અભિરુચિ છે, આ બધી વસ્તુ ભાવાત્મકની અંદર આવશે. બરાબર? ગ્રહણ કરવું, પ્રત્યુત્તર આપવું, રિસ્પોન્સ કરવું, રિસીવ કરવું, મૂલ્ય સ્થાપવા, આપણી જે વેલ્યુઝ છે. બરાબર છે? સંગઠન, ઓર્ગેનાઇઝેશન. પછી લાક્ષણિકરણ મતલબ કે કેરેક્ટરાઇઝેશન. બરાબર? આપણું કેરેક્ટર છે. તો આ બધી વસ્તુ ભાવની અંદર આવશે. અને ક્રિયાની અંદર શારીરિક હલનચલન, કૌશલ્ય, સજ્જતા, નિર્દેશિત પ્રત્યુત્તર, કાર્યપદ્ધતિ, જટિલ અને પ્રતિભાવ, બાહ્ય પ્રતિભાવ, અનુકૂળ નિર્માણ, આ બધી વસ્તુ આમાં આવશે. હજુ તમને છે ને એકવાર જોઈને એવું લાગશે કે આ તો બહુ અઘરું છે. અઘરું કાંઈ નથી. ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે બેન્જામિન બ્લૂમ છે, જેને બ્લૂમ ટેક્સોનોમી આપેલી છે. બરાબર? એમાં 3 અલગ અલગ ક્ષેત્ર છે, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. બરાબર છે? જ્ઞાનાત્મકમાં કુલ તમને 6 આપેલા છે. પહેલાં 6 હતા, પછી 6 થયા છે, પણ
સર્જન કરવું સૌથી છેલ્લું છે 9 ઉમેરાણું છે 2001ની અંદર. ક્લિયર થઈ ગયું? અને કોને ઉમેરેલું છે તો 2001માં એન્ડરસન અને ક્રથવેલ આમાં સુધારો કરી અને બીજા ક્રિયાપદો આપેલા છે. ક્લિયર થઈ ગયું? હવે જો આંકડાશાસ્ત્રમાં તમને થોડી ઘણી વસ્તુ જાણવી જરૂરી છે. બરાબર? મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ તમને ખબર જ હશે. બરાબર? મીન, મીડિયન અને મોડ. બરાબર? મીન એટલે જેને આપણે એક્સ કહેતા હોય, મધ્યસ્થ એટલે મીડિયન એમ, અને મોડ એટલે આપણે ઝેડ કહેતા હોય. એની ટૂંકમાં તમને જે સિમ્બોલ છે એ આપેલા છે. હવે જો ઝેડ બરાબર 3m - 2x બાર. બરાબર? આ બાર એટલે આમાં છે ને ઉપર બાર લખતા નથી લખાણું, એ નીકળી ગયું છે ટાઈપિંગમાં. 3m - 2x બાર. બરાબર છે? ઝેડ આ સૂત્ર યાદ રાખવાનું તમારે. બસ આટલું જ છે, બીજું કાંઈ છે નહીં. હવે આપણે ડાયરેક્ટ એમસીક્યુ પર પહોંચી જઈએ. ઘણી બધી વસ્તુઓ તમને એમસીક્યુમાંથી પણ સમજવા મળશે જ. બ્લૂમના નવા વર્ગીકરણ 2001 મુજબ સર્વોચ્ચ શિખર કયું છે? તો યાદ રાખવાનું સર્જન. 2001માં સુધારો થયો, એમાં સર્વોચ્ચ શિખર છે પહેલાં કયું હતું? યાદ રાખજો, પહેલાં હતું મૂલ્યાંકન. હવે કયું થઈ ગયું છે? સર્જન કરવું. એ થઈ ગયું છે. બરાબર? જો તમારા ઓપ્શનમાં સર્જન કરવું ના આપેલું હોય તો તમારે મૂલ્યાંકન ટીક કરીને આવી જવાનું છે. પણ જો મૂલ્યાંકન અને સર્જન કરવું બંને છે તો તમારે સર્જન કરવું એ જવાનું લખવાનું રહેશે. બરાબર છે? કસોટીની વિશ્વસનીયતા વધારવા શું કરવું જોઈએ? તો પ્રશ્નોની સંખ્યા વધારવી જોઈએ, તો તમારી કસોટીની વિશ્વસનીયતા વધે. વધુ પ્રશ્નો, વધુ ચોકસાઈ. બરાબર? ચાલો હવે તમારે બહુલક શોધવાનું છે. 5, 8, 12, 8, 10. તો 8, 8 વધારે આવે છે તો જે સંખ્યા સૌથી વધારે વાર આવે એ જે શ્રેણી હોય એનો બહુલક હોય. તો 8 છે એ 2 વખત આવે તો એનો મોડું શું છે? બહુલક શું છે? 8. પ્રમેયનો ઉપયોગ કરી દાખલો ગણવો આ કયું સ્તર છે? તો જ્યારે કોઈ વસ્તુનો ઉપયોગ કરી અને તમે કરતા હોય તો જ્ઞાનાત્મક ક્ષેત્રની અંદર આવતું હોય. બરાબર? અને બીજું જ્ઞાનાત્મક ક્ષેત્રમાં એપ્લિકેશન ઉપયોગની અંદર જ આવી જશે. મીડિયન 15, મીન 16. તો મોડ કેટલો થાય? બરાબર? તો z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર તમારે વાપરવાનું. બરાબર? 3m એટલે 3 મીડિયન માઇનસ 2x બાર, x બાર એટલે મીન. તો 3 × 16 - 2 × 15. તો કેટલા આવશે? 48. બરાબર છે? તો 48 તમારો જવાબ. આ તમારે ગણી લેવાનું રહેશે. બરાબર? હું તમને કંઈ અત્યારના નથી કરાવતો. ચાલો આગળ. અફેક્ટિવ ડોમેઇન કોણે વિકસાવ્યું છે? તો અફેક્ટિવ ડોમેઇન ક્રથવોલ આવશે. બરાબર છે? ભાવાત્મક ક્ષેત્રની અંદર ડેવિડ ક્રથવોલે 1964માં અફેક્ટિવ ડોમેઇન છે એ વિકસાવેલું હતું. હવે જો તમે સમજાવું શું છે એ. જો અહીંયા આવશે. બરાબર? ઇફેક્ટિવ ડોમેન ભાવાત્મક ક્ષેત્ર. બરાબર? અને ક્રોથવેલે એને સુધારો કરેલો હતો. એક વસ્તુ યાદ રાખવાનું. બરાબર? જો દાખલા હું તમને શું કામ નથી કરાવતો? કારણ કે આ ઈઝી દાખલા છે, આ તમને આવડતા જોવા જોઈએ. બરાબર? સૂત્ર ઉપર જ છે એટલે એવું ના વિચારતા કે દાખલા તમને કરાવતો નથી. આ એક સિમ્પલ દાખલા છે. ક્યારેક તમને પૂછી શકે છે, આપેલું છે તમને કરાવેલું છે, બાકી કાંઈ છે નહીં એટલું બધું. પ્રસારમાનનું સૌથી સ્થિર માપ કયું છે? બરાબર? તો પ્રમાણ વિચલન, પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. બરાબર છે? SD સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રમાણિત વિચલન એ સૌથી સ્થિર માપ છે. નિદાનાત્મક કસોટી શા માટે લેવામાં આવે છે? બરાબર? નિદાનાત્મક કસોટી શેના માટે લેવામાં આવતો? તો ડાયગ્નોસ ટેસ્ટ, જે ડાયગ્નોસ કરતા હોય ને આપણે. બરાબર? તો આપણે નબળાઈ છે ને એને શોધવા માટે, તો નબળાઈના કારણો શોધવા માટે આપણે નિદાનાત્મક કસોટી કરતા હોઈએ. સામાન્ય સંભાવના વક્ર મીન, મીડિયન, મોડ ક્યાં હોય છે? તો એક જ બિંદુએ હોય છે. એ યાદ રાખી લેજો. આ તમને ખાલી એક ફેક્ચ્યુઅલ ડેટા છે, તમને આપેલું છે કે મીન, મીડિયન, મોડ છે એ એક જ બિંદુ હોય છે. કાવ્યનો સારાંશ પોતાના શબ્દમાં લખવું એ કયું સ્તર છે? તો સમજની અંદર આવશે. બરાબર? સારાંશ લખવું એ સમજની અંદર આવતું હોય છે. ચાલો હવે યાદ રાખો કે રિમેમ્બર યાદ રાખવાનું હોય તો એ જ્ઞાનમાં આવશે. અન્ડરસ્ટેન્ડ સમજ એ સમજવાની અંદર હશે. અપ્લાય તો ઉપયોગ, લાગુ કરવું. એનાલાઇઝ વિશ્લેષણ એ ભાગ પાડવો. ઇવેલ્યુ એટલે મૂલ્યાંકન, નિર્ણય લેવો. અને ક્રિએટ સર્જન એટલે બનાવવું. આ તમારે એકવાર યાદ રાખવાનું. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ત્રીજો ચોથું ટોપિક છે એ આખો કમ્પ્લીટ કરાવી દઈશ. બરાબર છે? મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને ગમે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરી નાખજો. બાકી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેમાં તમને બધી PDF ફ્રીમાં મળી જશે.